હાય ગુડ મોર્નિંગ જય માતાજી ગાઈસ વેલકમ ટુ અમારી ચેનલ નીલમ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. હેપી હોળી ગાઈસ બધાને. હેપી હોળી. હા જો એકાંશ દીકના દાદી જો બેઠા બોલાય नीलू करा જો ગાઈસ હું રોટલી તરું દીકના પપ્પા માટે ચા નાસ્તો કરવાયું તરેલી રોટલી ખાસી જામાં જો ગાઈસ અમાર તીથે તો બધું કલર કરી દીધું મંદિર આગળ અચો કાન જઈ તીત ચોડે બહાર ના જવાય હેડ અંદર પપ્પા હો કે આંથી ધૂળેટી રમી દીધી પેલા આજ હોળી હો આજ તીત ના પપ્પા સ્ટુડિયો જોઈ તીથને ના જવાય ના નેનો છોકરો જોઈ સ્ટુડિયો ના જોઈ લાવ પૈસા હા જોઈ લે ના જવાય પકડી દઉં તને તું રોજે પછી હું તને પકડવાની હું જો ગાઈસ માઈકાંશ જેવા બેઠા યાર તો મદદ થઈ જાય આતી પૂજો એકાંશ તે આપી એકાંશ ને આપી દી ઓ એક ડબ્બી એકાંશ ની આખી ને એક તારી હ એક મોઈ જો આલી બીજી આખી હાલ દે એકાંશ નો એકાંશ તો મમ ખાયા તીર્થ ચોડ્યો હર્ષના ઘેર જજે પછી જો ગાઈસ તું જે હેડે આવા ચીકુ હંગાત હેડે કુ હું બનાવી એકાંશ હેપી હોલી અમારા એકાંશ તો બોલતા જ નહીં તાર ના જવાય તું તો પડી જોય એકાંશ હેડ હું તો લઈ જાઉં પાછો હે તો દાદા હેડે ભપ મજો આ તેરી લઉં તને જો ગાઈસ એકાંશના તો મેં લાઈન બેહાર દીધો પાછો તીખના દાદી કરી જો કબૂતર ત્યાં દાદી ચોપડીઓ છે ગાઈસ તો જો હોળી એટલે મેં ગોળ કાઢી દીધો માલપુઆ બનાવવાના હે તો પહેલાં ગોળ પલાળી દઉં
જુઓ ગોળ પલાળ દઉં કેટલા ગાઈસ તો જો ગોળ ઓગળી ગયો હવે એમાં નાખું લોટ ઘઉંનો ચાળીને જો ગાઈસ દાળ બની જઈ તવી મૂકી દીધી હવે માલપુઆ બનાવો ગાઈસ જો દાળ બની જઈ ને હવે માલપુઆ બનાવો બતાવો તમે ગાઈસ જો તવીમાં તેલ રેડી દીધું માલપુઆ બનાવો ગાઈસ તો જો પેલો માલપુઆ બનાવ્યો નેના બનાવું તો ગાઈસ તો મેં તે પેલી તવી બનાવતી હતી પણ હવે ઢોસાની તવી મેં કે મીમો બનાવું ને નાના માલપુઆ તીથના માલપુઆ ખાવા હતા એટલા માટે કેવા નાના બનાવ્યા એની તો જો ગાઈસ આટલા બનાવ્યા નાના માલપુઆ હજુ બનાવવાનું ચાલુ હો ગાઈસ તો જો અમે જે હોળી દહન જોવા માટે ધોણી લઈ જઈએ પાણી ભરી જઈએ ગેસ તો જો લોટો ભરી દીધો હવે ધોણી કાઢી લઉં પછી હવે જઈએ હોળી દહન બતાવે તમે વિડીયો બન્યા રહેજો ગેસ તો જો અમે હવે જઈએ તમે વિડીયો બન્યા રહેજો તો અમે બતાવ્યો જો ગેસ જો બધા જોઈ હોળી દહન જોવા હા ભપ ના લઈ જવાય ગેસ જો જેટલી પબ્લિક જાય તમે વિડીયો બન્યા રહેજો હું તમને બતાવ્યો જો ગેસ એક્ટિવા લઈને જાય જો આમાં તીચ્યા જોઈએ તીથના એક્ટિવામાં બેસીને જવું હતું એટલો રોતો તો હમણાં જોમાંથી આમ પબ્લિક જોવા ગઈ છે એટલી બધી આમ દર્શન તો ગોડા ગઈ જો અમાર પરેશ ચાલ એ જઈ હોય જો નારિયેલ પરેશભાઈ હું આવવા જોયું ભાઈ મને કોઈ કેમ આવજો સ્ટુડિયો દર્શન કરવા આમાં તીથના પપ્પા બે ઉભા આ પરેશ ઉભા
અને ધૂળેટી તમારી કાલ આપી દઉં. આ જો ગાઈસ તીર્થના પપ્પા હોળીના દિવસે રાતે ધૂળેટી રમીને આવ્યા. ગુડ નાઇટ.